એડ્સ 25 મિલિયનથી પણ વધુ લોકોના જીવ લઈ ચૂક્યો છે। આ તો એવા લોકોને થાય છે જે વારંવાર અનેક લોકો સાથે જાતીય સંબંધ રાખે છે। નશાખોરો એક પછી એક જ ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે અને એડ્સ ફેલાવે છે। પણ દૂષિત રુધિર શરીરમાં ચઢાવી દીધું તો પણ એડ્સ થશે। એડ્સ થવા પાછળનો મેન વિલન છે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ। આજે ચેપ લાગ્યો તો 10 વર્ષ પછી લક્ષણ બતાવશે। એડ્સનું પૂર્ણ નામ છે અક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ। ગુજરાતીમાં તેનો અર્થ થાય છે પ્રતિકારક તંત્રની ઉણપથી થતો એવો રોગ જે વ્યક્તિના જીવનકાળ દરમિયાન ઉપાર્જિત થાય છે। અહીં અક્વાયર્ડ એટલે કે ઉપાર્જિત, જન્મથી નહીં પણ જીવન દરમિયાન લાગેલો રોગ। સિન્ડ્રોમ એટલે કે લક્ષણોનો સમૂહ, એક નહીં અનેક લક્ષણો સાથે આવતો રોગ। આ રોગ સૌ પ્રથમ 1981માં નોંધાયો હતો અને માત્ર 25 વર્ષમાં જ આખા વિશ્વમાં ફેલાઈને 25 મિલિયનથી પણ વધુ લોકોના જીવ લઈ ચૂક્યો છે। એડ્સ થવા પાછળનું કારણ એક વાયરસ છે HIV હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ। આ વાયરસ રીટ્રોવાયરસ સમૂહમાં આવે છે। રીટ્રોવાયરસ એટલે એવો વાયરસ જેનું જનીન દ્રવ્ય જીનેટિક મટીરિયલ RNA સ્વરૂપમાં હોય છે અને તે એક આવરણથી રક્ષિત RNA વાયરસ છે, એટલે તેની બહાર એક સુરક્ષિત લેયર હોય છે જેને એન્વેલોપ કહેવાય છે। હવે પ્રશ્ન એ છે કે HIV ફેલાય છે કેવી રીતે? તો સામાન્ય રીતે એડ્સ ફેલાવાના 4 મુખ્ય કારણો છે। ચેપી વ્યક્તિ સાથે જાતીય સંબંધ રાખવાથી, દૂષિત રુધિર અથવા તેની નીપજનો ઉપયોગ કરવાથી, ચેપગ્રસ્ત વ્યક્તિએ ઉપયોગમાં લીધેલી સિરિંજ કે સોયનો ફરીથી ઉપયોગ નશાખોર લોકો દ્વારા કરવાથી। एचआईवी कैसे हुआ? एचआईवी जैसे हुआ सर, ये एक दूसरे का इंजेक्शन ले लिया था किसी का। चेपग्रस्त माता द्वारा गर्भस्थ शिशुने संक्रमित थवाથી, આથી એવા લોકોમાં જોખમ વધારે રહે છે જેમ કે અનેક લોકો સાથે જાતીય સંબંધ ધરાવનારા, નશાકારક ઇન્જેક્શન વાપરનારા, વારંવાર રક્ત સંચરણ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવનારા અને HIVથી ચેપગ્રસ્ત માતાથી જન્મેલું બાળક। અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત છે, HIV એડ્સ સામાન્ય સ્પર્શ, ભોજન કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી। તે માત્ર ને માત્ર દેહ પ્રવાહી બોડી ફ્લુઇડ્સ જેમ કે રક્ત, વીર્ય, યોનિ સ્ત્રાવ કે સ્તનપાનના દૂધ દ્વારા ફેલાય છે। HIV એડ્સ ગ્રસ્ત વ્યક્તિને સમાજથી અલગ ન કરો, તેમને શારીરિક અને માનસિક રીતે સહારો આપો। HIVનો ચેપ લાગ્યા પછી તરત એડ્સના લક્ષણ દેખાતા નથી। ચેપ લાગવો અને લક્ષણો દેખાવા વચ્ચેનો સમય મહિનાઓથી લઈને 5 થી 10 વર્ષ સુધીનો હોઈ શકે છે। આ સમયગાળામાં વ્યક્તિ દેખાવમાં સંપૂર્ણ સ્વસ્થ હોઈ શકે છે। જ્યારે HIV શરીરમાં પ્રવેશે છે ત્યારે તે મેક્રોફેજીસ એટલે કે બૃહદ ભક્ષક કોષમાં પ્રવેશે છે। અહીં તે પોતાનું RNA રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એન્ઝાઇમની મદદથી DNAમાં રૂપાંતર કરે છે। આ DNA પછી યજમાન કોષના DNAમાં જોડાઈ જાય છે અને પછી એ યજમાન કોષમાંથી નવા HIVના અણુઓ ઉત્પન્ન થવા લાગે છે। આ રીતે મેક્રોફેજ HIVના કારખાના તરીકે કામ કરે છે। પછી આ HIV હેલ્પર T લિમ્ફોસાઇટ્સ T કોષમાં પ્રવેશે છે। આ કોષો આપણા પ્રતિકારક તંત્રના કમાન્ડર છે, પણ જ્યારે HIV એમાં પ્રવેશે છે ત્યારે એ તેમની અંદર પોતાનો વિસ્તાર કરે છે, એટલે કે નવા વાયરસ ઉત્પન્ન કરે છે। આ વાયરસ રુધિરમાં મુક્ત થાય છે અને અન્ય ટી કોષોને સંક્રમિત કરે છે। આ ચક્ર વારંવાર ચાલે છે અને પરિણામે મદદ કરતા ટી કોષોની સંખ્યા ઘટી જાય છે। જ્યારે ટી કોષોની સંખ્યા ઘટે છે ત્યારે શરીર રોગો સામે લડવા અસમર્થ બને છે। આથી વ્યક્તિને લાંબા સમય સુધી તાવ, ઝાડા અને વજન ઘટવું જેવી સમસ્યાઓ રહે છે અને પછી તેને બેક્ટેરિયા જેમ કે માઇક્રોબેક્ટેરિયમ, ફૂગ, વાયરસ અને ટાક્સોપ્લાઝમા જેવા પરોપજીવીઓના ચેપ લાગવા લાગે છે।
એડ્સના નિદાન માટે સૌથી સામાન્ય કસોટી છે એલિઝા એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. આ ટેસ્ટ શરીરમાં HIV વિરુદ્ધના એન્ટીબોડીઝ શોધે છે. એડ્સનો સંપૂર્ણ ઉપચાર શક્ય નથી, પરંતુ એન્ટીરિટ્રોવાયરલ ડ્રગ્સ ARV દ્વારા તેનું નિયંત્રણ શક્ય છે. આ દવાઓ દર્દીના જીવનકાળને લંબાવી શકે છે, પણ HIVને શરીરમાંથી પૂરેપૂરું દૂર કરી શકતી નથી. એડ્સને મટાડવું શક્ય નથી, પણ તેને અટકાવવું તો 100% શક્ય છે, કારણ કે HIV ઘણીવાર અસાવધાની અને અજાગૃતિથી ફેલાય છે. યાદ રાખો, ડોન્ટ ડાય ઓફ ઇગ્નોરન્સ. અવગણનાને કારણે ન મરો. એડ્સથી બચવા માટેના ઉપાયો યાદ રાખો. HIV મુક્ત રુધિરનો જ ઉપયોગ, તમામ હોસ્પિટલમાં ડિસ્પોઝેબલ સોય અને સિરિંજનો ઉપયોગ, નિરોધ કોન્ડમ્સનું મફત વિતરણ અને સુરક્ષિત યૌન સંબંધ માટે પ્રોત્સાહન, નશાકારક દવાઓ પર નિયંત્રણ, HIV સંભવિત વિસ્તારોમાં નિયમિત ચેકઅપ અને સૌથી મહત્વનું જાગૃતિ. ભારતમાં આ માટે કામ કરે છે નાકોડ, નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને અનેક NGOs, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. વિશ્વ સ્તરે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ અનેક કાર્યક્રમો ચલાવે છે HIVના ફેલાવાને અટકાવવા માટે. એડ્સ એ એવી વસ્તુ નથી કે જેને છુપાવવી જોઈએ, કારણ કે છુપાવવાથી તે વધુ ફેલાઈ શકે છે. સમાજને એડ્સગ્રસ્ત લોકોને અપરાધી નહીં પરંતુ દર્દી તરીકે જોવું જોઈએ. તેમને સહાનુભૂતિ અને સપોર્ટની જરૂર છે. જો સમાજ એડ્સને એક સામાજિક સમસ્યા તરીકે સ્વીકારશે તો ચિકિત્સક અને સમાજના સહિયારા પ્રયાસોથી આ રોગનો વ્યાપક ફેલાવો ચોક્કસ અટકાવી શકાય છે. એડ્સથી ડરશો નહીં, તે વિશે જાગૃત થાઓ, કારણ કે જ્ઞાન જ છે જે જીવન બચાવે છે.